હેલો, વેલકમ છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આજનો જે વ્લોગ છે એ 15/8/2025નો છે। બહુ લેટ વ્લોગ આજે નાખ્યો છે કારણ કે 15/8 એ દિવસે જીનુની બર્થડે હતી, તો અમે જીનુની બર્થડેની કેક કટિંગ કરી અને અમે ગયા હતા સેવાસી વાવ જોવા માટે, જે સેવાસી વાવ આવેલી છે વડોદરાની અંદર। અમારા ત્યાંથી એટલે કે વાસના રોડેથી લગભગ 4-4.5 કિલોમીટર થાય છે અને ગોત્રી તળાવથી 2 કિલોમીટરની આગળ સિંદરોટવાડા રોડે જશો ત્યાં સેવાસી ગામ આવેલું છે। તો સેવાસી ગામની અંદર આ વાવ આવેલી છે। આ વાવનું નામ છે વિદ્યાધર વાવ। તો આ વાવ અમે જોવા જવાના છીએ। નાનપણમાં તો આ વાવ બહુ જોયેલી છે કારણ કે મારી એક ફ્રેન્ડ હતી, આજથી લગભગ 2005 કે 2006ની આ વાત છે। મારી એક ફ્રેન્ડ હતી તે સેવાસી ગામની જ હતી, તો અમે બહુ જ અહીંયા આવેલા છીએ અને વાવની અંદર અમે ફરેલા પણ છીએ। પણ બહુ એ ટાઈમે તો અમે નાના હતા એટલે વાવની અંદર જતાં તમને બીક લાગતી હતી, તો ખાલી 4-5 પગથિયાં ઉતરીને અમે વાવ જોઈને આવી જતા હતા। તો આજે અમે વાવ જોવા ગયા હતા અને જૂની યાદો તાજા કરી હતી। અહીંયાથી તમે જેવા એન્ટર થશો ને તો ત્યાં જ તમને બોર્ડ મારેલું છે કે બૂટ ચંપલ બહાર કાઢવા, કારણ કે અંદર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે। તો બૂટ ચંપલ બહાર કાઢીને જ પછી તમારે અંદર એન્ટર થવાનું છે। તો આ વાવની પાછળ પણ એક ઇતિહાસ જોડાયેલો છે। તો આ વાવ લગભગ 15મી સદીમાં ગુજરાતમાં જ્યારે મુગલોનું રાજ હતું ત્યારે વડોદરાના સેવાસી વિસ્તારનો એક બ્રાહ્મણ જેમનું નામ વિદ્યાધર હતું, વિદ્યાધર આક્રમકોની સામે વીરગતિ પામ્યો હતો, તો તેની સ્મૃતિમાં આ વાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું। 7 માળની અને 500 વર્ષથી પણ વધારે જૂની આ વાવની કેટલીક કોતરણીઓ જોવાલાયક છે। ઈસવીસન 1549માં બનાવવામાં આવી હતી। ભારતીય શિલ્પશાસ્ત્રના આધારે બનાવેલી પશ્ચિમથી પૂર્વ દિશા તરફની આ વાવમાં રેત, પથ્થરો અને માટીની પ્રમાણમાં સહેજ ચપટી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વાવનું પ્રવેશદ્વાર વિશાળ છે। પ્રવેશદ્વારની આજુબાજુ વાઘ અને હાથી રાજસી બાંધકામ હોવાનો પણ પુરાવો છે। રેત, પથ્થરો અને માટીનો ઉપયોગ કરીને આ વાવ બનાવવામાં આવેલી છે। તો એના કારણે તમે આ વાવની અંદર જેવા એન્ટર થશો, જેમ જેમ પગથિયાં ઉતરશો તેમ અલગ જ પ્રકારની કંઈક ઠંડક મહેસૂસ થશે તમને। તો અમે અંદર એન્ટર થઈને ખોડિયાર માતાના દર્શન કર્યા હતા। વાવ તો ઊંડી હતી અને વાવમાં થોડું ઘણું એવું પાણી હતું, તો અમે ખાસ વધારે પગથિયાં ઉતર્યા નહોતા કારણ કે નાના નાના છોકરાઓ પણ જોડે હતા, તો અમે વધારે ઉતર્યા ન હતા। બસ અહીંયા આગળ ખોડિયાર માતાના દર્શન કર્યા અને દર્શન કરી અને પછી સેવાસી ગામની અંદર જ અંદરથી 1 કિલોમીટર અંદર હનુમાન દાદાનું એક ભવ્ય મંદિર આવેલું છે। તો પછી અમે એ મંદિર જોવા ગયા હતા। તમે જોઈ શકો છો અહીંયાથી પણ બીક લાગે એવું છે કારણ કે અત્યારે જેવી દેખરેખ થવી જોઈએ વાવની એવી દેખરેખ તો થતી નથી, પણ ખાસ કરીને ખોડિયાર માતાજીનું મંદિર છે એટલે લોકો અહીંયા દર્શન કરવા આવતા જતા હોય છે। ગામના લોકો પણ આવે છે, પ્લસ બહારના લોકો પણ જે પણ આ વાવ જોવા આવે છે એ પણ આ દર્શન કરવા માટે આવે છે। અને અમે અહીંયાથી પછી હનુમાન દાદાના મંદિરે ગયા હતા। પહેલાં હનુમાન દાદાનું મંદિર જ્યારે અમે જતા હતા નાના હતા ત્યારે તો બીક લાગે એવું મંદિર હતું, કેમ કે જંગલોની અંદર હતું, પણ હવે તો સરસ એવો સુધારો થઈ ગયો છે અને બહુ મસ્ત ભવ્ય મંદિર બનાવેલું છે। તમે જોઈ શકો છો કેટલી સરસ જગ્યા છે। તો અમે અહીંયા મંદિરે હનુમાન દાદાના મંદિરના દર્શન કર્યા અને દર્શન કરીને અહીંયા પાછળની સાઈડ મંદિરની પાછળની સાઈડ તળાવ આવેલું છે। જ્યારે પણ ચોમાસું આવે ત્યારે એ તળાવ ભરાઈ જાય છે। તો પહેલાં અમે આવતા તો આ જગ્યાએ તો એકદમ જંગલ જેવું જ હતું, બીક લાગે એવું હતું, પણ હવે તો સરસ એવો સુધારો થઈ ગયો છે અને બહુ મસ્ત મંદિર બનાવી દીધું છે। તો જ્યારે પણ તમે સેવાસી ગામ આવો વાવ જોવા માટે ત્યારે અવશ્ય હનુમાન દાદાના મંદિરની પણ મુલાકાત લેજો। બહુ જ મસ્ત મંદિર આવેલું છે। તો જે પણ વડોદરાનો ઇતિહાસ જાણવા માંગતા હોય તો એ લોકો એકવાર સેવાસી ગામ આવીને એક આ વિદ્યાધર વાવની તો મુલાકાત અવશ્ય લેજો। એક નવો ઇતિહાસ તમને જાણવા મળશે। તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને બિલકુલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તમને આવા નવા વિડીયો જોવા મળતા રહેશે, તો ચેનલમાં બન્યા રહેજો। ત્યાં સુધી બધાને જય માતાજી।